બનાસકાંઠાની સરહદે આવેલું સુઈ ગામનું છેલ્લું ગામ એટલે કે જલોયા ગામ અને જ્યાં વરસાદી પાણીએ કાળો કહેર વર્તાવ્યો છે તો લોકોના ઘર ગલી રસ્તાઓમાં 5-5 ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા હતા અને જે પાણી ઓસરતા જલોયા ગામની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે, જેમાં બધું જ પલળી ગયું હોવાથી શું ખાવું તે પણ એક સવાલ ઊભો બન્યો છે। ત્યારે ફૂડ પેકેટની રાહ જોઈને ઊભેલા લોકો જ બતાવી રહ્યા છે કે સ્થિતિ કેવી ગંભીર હશે। हमारे खूब तकलीफ से हमारा माल ढोर अत्यार भैंसा विहण अमारी बारे अत्यार ऊभी थी हमारा छोकरानी हमारी खूब तकलीफ से जीवता से मरी जाए कोई अमारो सहारो नहीं त्यार कोण अमारा हाले कोई हालतो नहीं त्यार तकलीफ से एवी मारे अमारा छोकरा लईने अमारे 14 पाणी भरल पड्યું છે चारे कोरा दरिया से શું કરવું હવે તમે દેખો એ મારો કરવું છે। ખરેખર અત્યારે મારે મેદી સૂલો ધ્રુચો છે મેન પાણી આવ્યું તારનો તો મને રાધેશ્વર ભગવાનના દી મેં સૂલો ધ્રુચીને ચાય મેં ભીધો છે તો એવી પરિસ્થિતિ બીજું શું તમને કોમો ચેડી બધે તમે દો ગામ મકાન પડી ગયું છે ને મોર હતું શું ખો પાછળ બધું પાણી એનું શું હા એવી મારે તકલીફ છે કોઈ સરકાર ચા મરી જી ગતું કોઈ મારો નથી સહારો સરકારને जो तंत्र ने पहुंचवानी जरूर थी त्या पहुंच्યું છે મંતવ્ય ન્યૂઝ એટલે કે નડા બેટ પાકિસ્તાન સરહદે આવેલું છેલ્લું ગામ એટલે કે જલોયા ગામ। આ જલોયા ગામ છેલ્લા 2 દિવસ પહેલા સંપર્ક વિહોણો બન્યો હતો ને આજે પરિસ્થિતિ એ આવી છે કે લોકો ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ છે। સીધા દ્રશ્ય બતાવીશ। આ જે જલોયા ગામની નાની નાની શેરીઓ છે આ શેરીમાંથી લોકોને કઈ રીતે નીકળવું એ પણ એક મોટો સવાલ છે। શું ખાવું શું પીવું એની પણ જબરજસ્ત રીતે અહીંયા લોકોમાં કિલ્લત વર્તી છે। सीधा दृश्य बतावीश। अहींया आजे घरना तमे दृश्य जोई सको छो कि अहींया केटली बधी परिस्थिति सामे आवी छे। हवे ज्यारे पाणी ओसर्युं छे त्यारे जे घरनो सरसामान हतो ए सरसामान बहार लाव्यो छे अने क्यांक ने क्यांक पोतानी जे जिंदगी ते पूर्वरत करवानी कोशिश करी रही छे। पण अहींया ताराजी ज एटली बधी सर्जी छे कि अहींना जे वासणो छे वासणो पण 2 दिवस सुधी सुकाय एवी परिस्थिति नथी। ओली बाजू अगरबत्तीने पण सूकवेली जोवा मळे छे। घरना कपड़ा अहींनी जे परिस्थिति है बहु भयंकर परिस्थिति है। अहींया रांधवुं तो कई रीते रांधवुं ए पण एक मोटो सवाल थयो छे कि चारे बाजू भेज आव्यो छे ने भेजने कारणे अहींनी आ जे लोको छे लोकोनी दशा ने दिशा बंने खराब थई छे। क्यांक ने क्यांक अहींया राह जोईने ऊभा छे कि तंत्र अहींया क्यांक आवे ने आ लोकोने मदद करे पण हजी सुधी आ जे छेवाडानो विस्तार छे जे तंत्र हजी सुधी पहोंच्युं ज नथी। ने आ मीडिया लाइननी जो वात करवामां आवे तो मंतव्य न्यूज एक पहली एवी चेनल छे कि जे अहींया जलोया गाम એટલે કે પાકિસ્તાન સરહદનું છેલ્લું ગામ છે ત્યાં મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે। અહીંયા પણ જો આ લોકો પણ ક્યાંક ને ક્યાંક રાહ જોઈને ઊભા છે કે અહીંના ગામના આગેવાનો હોય કે રાજકીય આગેવાનો હોય કે સામાજિક અગ્રણી હોય કે પછી અહીંનું તંત્ર હોય આ લોકોની મદદે આવે પણ હજી સુધી ક્યાંક ને ક્યાંક તંત્ર અહીંયા પહોંચવામાં ઊણું ઉતર્યું હોય એવું લાગી રહ્યું છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।